હે એવરીવન, જય ગોગા મહારાજ. તો હું છું તમારો ભાઈ વિશાલ રબારી. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આપણે જઈ રહ્યા છીએ, આપણે ચંદ્રપુર ગાડી ખાલી કરી છે ને હવે જઈ રહ્યા છીએ ગાડી લોડ કરવા માટે હલ્લાભલી. બસ નીકળી ગયા છીએ આપણે ગાડી ભરવા માટે ને સામે પોલીસની ગાડી છે, થોડુંક ધ્યાન રાખવું પડશે ને કે અમારા ભરાઈ ગયા છે ગાઈસ. તો બને રહેજો આજના વ્લોગમાં. આપણા વ્લોગ તમને કેવા લાગે છે લાઈક કમેન્ટ શેર દ્વારા જણાવજો. અને હજી સુધી આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો ગાઈસ. એનાથી તમારા ભાઈને સપોર્ટ મળશે અને બેલ આઇકોન દબાવી દેજો, જેનાથી આપણા વિડીયો આવે એટલે સૌથી પહેલા તમને જોવા મળશે. ખોલ્યા સિમ સિમ ખોલી વેના. સાસ્ટીમાં અહીંયા સિગ્નલ લાગી ગયા. પહેલા આપણે ડાયરેક્ટ નીકળી જતા, હવે સિગ્નલમાં વેટ કરવું પડશે જ્યાં સુધી ગ્રીન લાઈટ ના થાય. બસ નીકળી ગયા છીએ અલ્લાહલી બાજુ. 40 કિલોમીટર અડધી કલાકનો રસ્તો હમણાં પહોંચશું. સો ગાઈસ, આ પાર્કિંગ છે જ્યાંથી આપણે લોડિંગની પરચી લેવાની છે. તો ભાઈ જાય છે લોડિંગની પરચી લેવા. હા, બધી ગાડીઓ પડી છે, આમનું લોડિંગ બંધ લાગે. આપણે ગુજરાત તો જ્યારે આવી ડાયરેક્ટ જ હોય 99.99%. બાકી ક્યારેક આપણે બી અહીંયા રોકાવાનું થઈ જાય છે. ખાવા પીવાના વાંધા છે અહીંયા. हाँ मैं जे है वहाँ कहीं चाय नाश्ता जेवी दुकान है, बाकी तो कहीं होटल है नहीं. तो बस पर्ची लेशो ने पछी आपणे निकली जाइए फटाफट लोडिंग माटे. सो गाइस, लोडिंग पर्ची मળી ગઈ છે એટલે આપણે ગુજરાતનું લોડિંગ ચાલુ છે. તો આને સાચવીને રાખવી પડે. આપણે જ્યાં લોડિંગ કરી ત્યાં આપણને આની જરૂર પડે, ત્યાં આપણે એન્ટ્રી કરાવી. બાકી ગાડી રાખી ગયા છે જેમ તેમ. ચલો આ ગાડી નીકળી ગઈ. બાકી વરસાદના મોસમમાં તો સૌથી ખતરનાકમાં ખતરનાક રસ્તો થઈ જાય જે અલ્લાપલ્લી વાળો છે. કારણ કે દોઢિયો રસ્તો છે અને ગાડી જો નીચે ઉતરે તો પાછી આવે તો આવે, બાકી જંગલમાં ઉતરી શકે છે, ગાડી ફસાઈ શકે છે. લેફ્ટ સાઈડમાં તમે જોઈ શકો કીચડ. બાકી સિઝનમાં પ્રોબ્લેમ ના થાય રસ્તો જ્યારે કડક હોય ને. બાકી વરસાદના સિઝનમાં રસ્તો એકદમ કીચડ ગારાવાળો થઈ જતો હોય ને
સ્પીડમાં તમે જો ગાડી ઉતારો તો ઘણી વખત સ્લીપ મારીને સીધી જંગલમાં ઉતરી જાય, અને કાં તો તમારા ટાયર ફસાઈ જાય ગાડી કીચડની, કાં તો તમારા ગાડીના ટાયર ફસાઈ જાય કીચડની અંદરમાં. વરસાદના સિઝનમાં તો એકદમ ડ્રાઇવિંગ આ રોડ પર એકદમ સ્લો ડ્રાઇવિંગ કરવી પડે. સમજી લો ઊભી જ રાખી દેવી પડે. પહેલાં તો ડામરમાં એકદમ સોલિડ ડામરમાં એકદમ બ્રેક કરીને પછી આરામથી જો નીચે ઉતારવાનું થાય તો સાઈડ આપવી જોઈએ. બાકી સ્પીડમાં તો નીચે ના જ ઉતારવી જોઈએ. જેટલા બ્રેક કે ગમે એ હોય કંટ્રોલ કરવાની ગાડી, બાકી આ ડામર રોડ ઉપર જ કંટ્રોલ કરી લેવાની ને પછી નીચે ઉતારવી પડે. તો આ રોડ છે, આ ટાઈપનો કંઈક રોડ છે, અને બસ પરચી મળી ગઈ છે એટલે ગ્રીન લાઇટ મળી ગઈ સમજી લો આપણને. તો લોડિંગ થઈ જાય આજની તારીખમાં, અને આવતીકાલથી લગભગ ભાડું કાંક ઓછું થાય છે. તો લકીલી આજે આપણે ભરી લેશું એટલે આજના ભાડામાં આપણી ગાડી લાગી જાય. બાકી આ જંગલની અંદરમાં ઘણા બધા જીવો, રીંછ, વાઘ, અન્ય ઘણા બધા જીવો છે. બટ જંગલની મતલબ રોડની ઉપર 24 કલાક વાહનો હાલતા હોય છે, અને વાહનોના અવાજના કારણે રોડ ઉપર નથી આવતા. તો ગાઈસ આપણા કચ્છના સુરમાં ભેગા થઈ ગયા આલાપલ્લીમાં પહેલી વાર ગાડી આવે તો થોડું હેરાન થવું પડે ને, બધા પેપર ઓકે થઈ જાય તો બીજી વાર તો ડાયરેક્ટ તમારે જે કાર્ડ હોય સ્કેન થાય, તો બીજી વાર તો 10-15 મિનિટમાં જ ગાડી લોડ થઈ જાય. તો એકવાર તમારે બધા પેપર ને બધું ઓકે કરવું પડે, એમાં થોડીક વાર લાગે. તો બસ અહીંયા કોઈ દુકાન છે નહીં, આપણે દુકાનેથી જાય. ટાઈમ થયો છે 4:48 ને આપણે હજી સવારનું જમવાનું બાકી છે. સવારનો આપણે સિટીમાં ચંદ્રપુર નાસ્તો કર્યો હતો એટલે આપણને ભૂખ નહીં લાગી, બાકી ઓટો તો ઘણી આવતી હતી રસ્તામાં. બસ નીકળી, થોડી સામે જ છે સરદારની હોટલ, ત્યાં રોટલા ખાશું. ચાલ ભાઈ. રસ્તો ગાઈસ બની જાય ત્યારે મજા આવશે, બાકી તો અત્યારે જોઈ શકો કન્ડિશન રસ્તાની. વળી સામે આરસી રોડે. આવો કંઈક આરસી રોડ બને
આટલો રસ્તો તો જોઈએ જ્યારે આટલી ગાડીઓ હાલતી હોય ત્યારે. આટલો રસ્તો મોટો હોય તો વાંધો ના આવે. આપણા સાઈડ ક્લાસ બચી જાય તો બસ અમે 1/2 કિલોમીટરમાં સરદારની હોટલ છે ત્યાં આપણે જમશું અને પછી નીકળી જાવ ભરવા માટે. 5ની તારીખમાં આપણી ગાડી ભરાઈ જાય તો ગાઈસ આપણે અંજાર વેલ્સપનનું બંધ છે બટ જિંદાલ મુન્દ્રાનું ચાલુ છે. બાકી વેધર ચેક કરો. વરસાદની ફૂલ તૈયારી છે ને એનાથી પહેલા આપણે ગાડી લોડ કરવાની. જ્યાં મતલબ આપણને જગ્યા મળી ત્યાં રાખી દીધી. બાકી પાર્કિંગ ફૂલ છે. તો સ્ટેમ્પ લાગી ગયો પરચીમાં અને લોડિંગ ડાયરેક્ટ છે ગુજરાતનું. તો આપણે મેસેજ માટે વેટ નથી કર્યું. ડાયરેક્ટ જશું ગાડી ભરવા માટે. તો ડાયરેક્ટ મળી લોડિંગ કરીને.